રાજકોટ ટ્રાફિક પોલીસનું અનોખું અભિયાન બુલેટ ધૂમ બાઇક સ્પ્લેન્ડર બાઇકના ગેરકાયદેસર સાયલેન્સર વિરુદ્ધ ઝુંબેશ 10 દિવસમાં 350 જેટલા બાઇક ડિટેઇન કરીને તેમાંથી ગેરકાયદેસર સાયલેન્સર કઢાયા 350 જેટલા સાયલેન્સર પર પોલીસે ફેરવ્યું બુલડોઝર રાજ્યમાં પ્રથમ વખત ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો સંદેશ યુવાનોને ગેરકાયદેસર સાયલેન્સરનો બાઇકમાં ઉપયોગ ન કરવા પોલીસનો સંદેશ ડીસીપી પૂજા યાદવ એસીપી જયવીરદાન ગઢવી આરટીઓ અધિકારી ખપેડ સહિતના અધિકારીઓની હાજરીમાં ફેરવાયું બુલડોઝર બાઇક કેતન ખપેડ આરટીઓ ઇન્સ્પેક્ટર પૂજા યાદવ ડીસીપી ट्रैफिक विभाग राजकोट अहवाल संजय पोपट। हमारे सीपी सर हैं ब्रजेश कुमार झा सर, उनकी सूचना से एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना से हमने ट्रैफिक ब्रांच ने लास्ट 10 दिन से मॉडिफाइड साइलेंसर के विरुद्ध ड्राइव जो है वो चालू की थी। उसमें मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्रवाई जो है वो की गई है। इसमें आरटीओ से अभिप्राय लिया गया है, कंपनी के जो मैनेजर्स हैं उनका अभिप्राय लिया गया है, कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज उसका निकाल किया जा रहा है। इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन करके हम छोड़ दें तो वो बार बार वॉयलेशन कंटिन्यू रहता है, तो वॉयलेशन कंटिन्यू ना हो और एक इम्पैक्ट आए उसके लिए आज हमने ये ड्राइव की है। कितने बुलेट मॉडिफाइड 350 व्हीकल्स का जो साइलेंसर है वो रिमूव किया गया है और 350 साइलेंसर्स का आज हम डिस्ट्रक्शन कर रहे हैं। મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનની નોંધણી થતી હોય છે અને એનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે। અત્યારે હાલ જે માર્કેટમાં જે વાહનો આવતા હોય છે કંપની દ્વારા બનાવેલા વાહનો આવતા હોય છે, એની અંદર આપણે જો જોઈએ તો કંપની ફિટેડ જે વસ્તુ હોય છે એનાથી વિરુદ્ધ જઈ અને અલગ પ્રકારની વસ્તુઓ લગાવવામાં આવે છે। એટલે એનો મતલબ કે અલગ પ્રકારની એસેસરીઝ લગાવવામાં આવે છે। આ એસેસરીઝ એવી હોય છે કે જે જાહેર જનતાને પણ નુકસાન પહોંચાડતી હોય છે અને ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરતી હોય છે અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરી અને વાહન ચલાવતા હોય છે। તો આવા રાહદારીઓના વાહન પકડીને ડિટેન કરવામાં આવેલા છે અને જે પણ વધારાની ઇલીગલ એસેસરીઝ લગાવેલી છે એની ઉપર દંડનીય કાર્યવાહી કરે અને એ એસેસરીઝનો નાશ કરવામાં આવે છે।